હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વહાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, ગુજરાતીનું પેપર પૂરું, પણ હવે એક વિષય આપણો જો હિન્દી છે અને હિન્દી વિષયની અંદર આપણે જો તૈયારી કરવી હોય તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓના ફોન મેસેજ ચાલુ થઈ ગયા છે, ભાઈ કે બેન હવે હિન્દી વિષયની તૈયારી અમને કરાવી દો. કાંઈ વાંધો નહીં, જો હું તમને સમજાવી દઉં છું. હિન્દી વિષયની અંદર હું 2 વિડીયો અપલોડ કરવાની છું. પેપર સોલ્યુશન ઈ જોઈ લેજો. વિભાગ ઈ ના આઈએમપી ક્વેશ્ચન નિબંધ અને કહાની એના આઈએમપી આપી દીધા છે. હવે તમને આ વિડીયોની અંદર વિભાગ એ જે આપણો ગદ્ય વિભાગ છે, હિન્દી વિષયમાં તમારો વિભાગ એ ગદ્ય વિભાગ છે. તો ગદ્ય વિભાગના આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વિડીયોની અંદર જોવાના છીએ. ઓકે, ચાલો હું શરૂઆત કરી દઉં છું. અહીંયા 11 માર્ચના રોજ તમારું પેપર આવશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. આજના વિડીયોની અંદર આપણે 2 ગુણ અને 5 ગુણના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે વિભાગ એમાં ગદ્ય વિભાગના પૂછાય છે, એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. 1000% તમે મારી ઉપર વિશ્વાસ કરી અને આઈએમપી પ્રશ્નોની તૈયારી કરી શકો છો. તમને તમારા પેપરની અંદર આ પ્રશ્નોમાંથી બેઠા પ્રશ્નો જોવા મળી રહેશે. કુલ 11 ગુણની તૈયારી અને 11 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિભાગ એ તમારો ગદ્ય આધારિત છે, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને કુલ ગુણ એના 11 ગુણ છે. હવે તમને જણાવી દઉં કે ભાઈ તમારે 2 ગુણ અને 5 ગુણના પ્રશ્નો વિભાગેમાં ગદ્ય વિભાગમાં પૂછાય છે. હવે કદાચ તમને ખબર હોય કે ના હોય, અમુક વિદ્યાર્થીઓને તો ખબર હોતી જ નથી કે કયા પ્રશ્નમાં શું પૂછાય છે. તો તમારો વિભાગ એ હશે, એમાં તમારો પ્રશ્ન નંબર, પ્રશ્ન ક્રમ 15, 16, 17, 18 અને 19, 15 થી લઈ અને 19માં નંબરના તમારા જે પ્રશ્નો છે એ 2 ગુણના છે. કેટલા? 2 ગુણના છે. તમને 5 પ્રશ્નો આપ્યા હશે અને 5માંથી તમારે ફક્ત 3 પ્રશ્નો લખવાના છે. એટલે 3 પ્રશ્નોના કુલ ગુણ થાય છે 6 ગુણ. તમને 15, 16, 17, 18, 19 માં નંબરનો પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે, એમાં 5 પ્રશ્નોમાંથી 3 લખવાના, એટલે ટોટલ 100 ગુણના તમારા પ્રશ્નો થઈ જાય છે. 2 ગુણના પ્રશ્નો. રેડી? આ વાતમાં ખબર પડી? એટલે 6 ગુણ 2 ગુણમાંથી આવશે અને પ્રશ્ન નંબર તમારો 20 છે. અહીંયા 19 પૂરું થાય એટલે 20મા નંબરનો તમારો પ્રશ્ન. તો 20મા નંબરમાં તમને 2 પ્રશ્નો પૂછાય અથવામાં. એક 20માં એક પ્રશ્ન, પછી અથવા કરીને બીજો એક પ્રશ્ન, એટલે 2 પ્રશ્નો તમને પ્રશ્ન નંબર 20માં પૂછાય છે. 2 માંથી તમારે લખવાનો એક જ છે. એક પ્રશ્ન લખશો ને એના તમને 5 ગુણ મળશે. એટલે 6 ગુણ આ પ્રશ્નમાંથી અને આ પ્રશ્નમાંથી 5 ગુણ, એમ કરીને ટોટલ 11 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને હું આ વિડીયોની અંદર આપવા જઈ રહી છું. અને તમારી જાણ ખાતર કહી દઉં કે નિબંધ અને કહાની આનો વિડીયો અપલોડ થઈ ગયો છે, જોઈ લેજો. મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન પણ આપણે બોર્ડનું મૂકી દીધું છે, એ પણ જોઈ લેજો. જેટલું ખાલી ચેનલમાંથી તૈયારી કરાવું છું, તૈયારી કરી લો. 1000% ગેરંટી આપું છું, પાસ થઈ જશો, સારા માર્કે પાસ થશો. ચાલો જઈએ છીએ ફટાફટ આગળ. આપણે ગદ્ય આપણું 2 છે. બીજા નંબરનું આપણું ગદ્ય છે, એમાં તમને 2 ગુણના પ્રશ્નો. જો આપણે ગદ્ય 2 છે તો ગદ્ય 2 માંથી 2 ગુણના અને 5 ગુણના એવી રીતના પ્રશ્નોની પેટર્ન મેં લીધી છે. તો ગદ્ય 2 ની અંદર 2 ગુણના પ્રશ્નો. તો પહેલો જ પ્રશ્ન કયો છે મોસ્ટ આઈએમપી તમે તૈયાર કરશો તો વૃદ્ધ મુંશીજી ક્યો ફૂલે ન સમાય. આ થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે ને, એટલે વૃદ્ધ મુંશીજી ક્યો ફૂલે ન સમાય પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તૈયાર કરી લેજો. જેટલા પ્રશ્નો આપું છું મોસ્ટ આઈએમપી છે, એટલે કેવું ન પડે, શંકાને કોઈ સ્થાન રાખ્યા વગર પ્રશ્નોની તૈયારી કરી લેજો. ચલો પ્રશ્ન 2 છે. અંત में अलोपदीन ने वंशीधर से क्या कहा. अंत में अलोपदीन ने वंशीधर से क्या कहा. ચલો પછી આગળ વધું છું. 3માં પંડિત અલોપદીન કોણ થે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, માર્ચ 23માં પૂછાઈ ગયો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ચલો પછી આગળ વધું છું. વંશીધર રાત को જમુના નદી પર ક્યો ગઈ. માર્ચ 25માં પૂછાઈ ગયો છે, ફરી પૂછાય 100%. રિપીટેડલી પ્રશ્નો રિપીટ થાય છે, પૂછાય, તૈયાર કરી લેજો. ચલો 5માં पंडित अलोपदीन को क्यों हिरासत में लिया गया. पंडित अलोपदीन को क्यों हिरासत में लिया गया. प्रश्न तैयार કરી લેજો. ઓકે, ચાલો આગળ વધું છું. ચલો ગદ્ય 2 માંથી, ભાઈ આપણું ગદ્ય 2 હતું, ગદ્ય 2 માંથી આપણે 2 ગુણના પ્રશ્નો જોઈ ગયા છે અને હવે 5 ગુણના પ્રશ્નો આપણે જોવા છે. ચલો ગદ્ય 2 ના 5 ગુણના પ્રશ્નો સાથે સાથે એક એક ગદ્ય પતાવતું જવાનું છે.
તો ગદ્ય 2 માંથી તમારે એક જ પ્રશ્ન ખાલી 5 ગુણનો તૈયાર કરવાનો છે. માર્ચ 22 માં પૂછાઈ ગયો, 24 માં પૂછાઈ ગયો, ફરી 26 માં પૂછાઈ જાય કે पंडित अलोकदीन के व्यक्तित्व का परिचय दीजिए. मोस्ट टाइम क्वेश्चन છે. पंडित अलोकदीन के व्यक्तित्व का परिचय दीजिए. 22-24 માં પૂછાઈ ગયો, 26 માં 100% પૂછાય, તૈયાર કરી લેજો. ઓકે, ચલો આ ગદ્ય 2 માંથી 2 ગુણ અને 5 ગુણના પ્રશ્નો આપી દીધા. હવે ગદ્ય 4 ની વાત કરીએ છીએ. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, જય શ્રી રામ એકવાર કોમેન્ટમાં લખજો. ચલો ગદ્ય 4 ની વાત કરું, 2 ગુણના પ્રશ્નો. तो प्रश्न नंबर आपको 1 છે, सोमा बुआ पड़ोस वाले के घर कैसे प्रसंग पर पहुंच जाती थी. सोमा बुआ पड़ोस वाले के घर कैसे प्रसंग पर पहुंच जाती थी. सोमा बुआ ने तैयार કરી લેજો. चलो 2 માં, सोमा बुआ के पति का व्यवहार कैसा था. मार्च 23 માં પૂછાઈ ગયો, નામ પણ પ્રશ્ન પૂછાયેલો છે, 100% પૂછાય. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, જો આ 2 જ પ્રશ્નો આપ્યા છે, તૈયાર કરી લેજો. ચલો પછી ગદ્ય 4 ના 5 ગુણના પ્રશ્નો. ગદ્ય 4 માંથી 5 ગુણના પ્રશ્નો કયા તમારે તૈયાર કરવાના છે. તો સોમા બુઆ કા ચરિત્ર लिखिए. સોમા બુઆનું ચરિત્ર પૂછી લે 5 ગુણમાં. અથવા તમને સોમા બુआ ने संबंधी के व्यवहार ब्याह में जाने के लिए क्या क्या तैयारी की थी. આપણને 24 માં પૂછાઈ ગયેલો છે, તો પૂછાય. અને 25 માં સોમા બુआ की पारिवारिक समस्या क्या थी. આ 25 માં પૂછાઈ ગયું છે, તો ધ્યાન રાખજો. આ 2 ઉપરના પહેલા તૈયાર કરી લેજો અને પછી આના ઉપર થોડું ધ્યાન રાખજો. ચલો પછી ગદ્ય આપણું 6. તો ગદ્ય 6 માંથી પહેલા 2 ગુણના પ્રશ્નો આપી દઉં છું. ચલો જોઈ લઈએ. लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया. मोस्ट टाइम क्वेश्चन. કેવું ન પડે મારા વાલાઓ, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો 2 માં, लेखक का पुराना घर कैसे बनाया गया था. मार्च 23 માં પૂછાઈ ગયો છે, ફરી 26 માં પૂછાય, તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી આગળ વધુ ફટાફટ. ગદ્ય 6. ચલો ગદ્ય 6 માંથી 5 ગુણના કયા પ્રશ્નો તૈયાર કરશો. तो 1 नंबर में, घर बेचने से माँ को क्यों दुख हो रहा था. प्रश्न एक बार पूछाई गયેલો છે जुलाई में, फरी पूछाय, तो तैयार કરી લેજો. चलो 2 में, लेखक ने गांव का घर बेचने का क्यों निश्चय किया. लेखक ने गांव का घर बेचने का क्यों निश्चय किया. मार्च 23 में भाई पूछाई ગયેલો છે અને ફરી 26 માં પૂછાય, મને કહેતા નહીં. 5 ગુણમાં પૂછાય, તૈયાર કરજો. ચલો પછી ગદ્ય 8 માં આગળ વધ્યું છે. ગદ્ય 8 ના 2 ગુણના પ્રશ્નો હું તમને આપી દઉં છું. હા ભાઈ, જો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો ભૂગોળ વિષય બાકી છે, સંસ્કૃત બાકી છે, ઇતિહાસ બાકી છે, આ દરેક વિષયના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને આપણી ચેનલમાં મળી રહેવાના છે. ચલો તો પ્રશ્ન નંબર 1 છે, ચાર્લ્સ ટાઉન से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था. મારા વાલા, મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. માર્ચ 23-25 માં પૂછાઈ ગયો છે. મોસ્ટ ટાઈમ છે, વારંવાર પૂછાય છે. પ્લીઝ કહું છું તૈયાર કરી લેજો. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 2 છે, गोरे अफसर ने એટલે ઓફિસરે गोरे अफसर ने गांधी जी के साथ दुर्व्यवहार क्यों किया. ગાંધીજીના સાથે એને દુર્વ્યવહાર કેમ કર્યો છો. પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે. चलो 3 માં, सहयात्रियों ने गांधी जी का पक्ष लेते हुए क्या कहा था. આ પ્રશ્ન તૈયાર કરી લેજો. चलो આગળ વધુ ફટાફટ. 4 માં, પ્રશ્ન નંબર 4, हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा. 23 માં પૂછાયું, 26 માં પૂછાઈ જાય, તો કહેતા નહીં કે કીધું નહોતું. તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ છું ફટાફટ. ચલો આગળ વધુ એ પહેલા જે વિદ્યાર્થીઓ હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે અને દરેક વિદ્યાર્થીને કહું કે ભાઈ તમારે જો ભૂગોળ એટલે કે જીઓગ્રાફી વિષય તમારે હોય અને જો ભૂગોળ વિષયનું તમારે પેપર દેવાનું હોય તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમે જો આ દિવસ સુધી શું તૈયારી કરી શું નથી કરી ખબર નથી, પણ હવે થોડા ટાઈમમાં, શોર્ટ ટાઈમમાં તમારે સારી તૈયારી કરી અને જો ભૂગોળમાં તમારે પાસ થઈ જવાની ખાલી મહેનત કરવી હોય, જે વિદ્યાર્થી એક્સ તરીકે એક્ઝામ આપે છે એમના માટે તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે ઓછી મહેનતે પાસ થઈ જવું હોય તો ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લો. આપણા એપ્લિકેશનમાં ભૂગોળ વિશેના 6 પ્રશ્નનો પેપર સેટ મેં તૈયાર કરેલો છે. એમાં તમને 6 પેપર મળશે. એમાં તમને વિભાગ ABC નું સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળશે. તમારે ખાલી ડી અને ઈ વિભાગની તૈયારી કરવાની રહેશે.
બાકીની બધી તૈયારી મેં કરાવેલી છે. 1000% ગેરંટી આપું છું. એટલો પેપર સેટ તૈયાર કરશો, પાસ થઈ જશો. હા, ઘણા વિદ્યાર્થીઓ 3 4 ટ્રાય આપીને પાસ નહોતા થયા, મારા પેપર સેટ ખરીદીને એ લોકો પાસ થઈ ગયા છે. તમે રાહ કોની જુઓ છો? પેપર સેટ ખરીદવું હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી વધારે માહિતી મેળવવાની છે. રેડી? કેવું ન પડે, જે પાસ થવા વાળા છે, એક્સ વાળા વિદ્યાર્થીઓ છે, એમને તો ખાસ એટલે ખાસ રામબાણ ઈલાજ છે ભાઈ. આ 8 વર્ષની વિદ્યાર્થીઓ, અમુક 45 વર્ષના વિદ્યાર્થીઓ જે એક્સ તરીકે એક્ઝામ આપે છે, 45 વર્ષની ઉંમર છે, 52 વર્ષની ઉંમર છે, 35 30, અમુક એમ કે 15 વર્ષની ગેપ, અમુક એમ કે 10 વર્ષની ગેપ, 20 વર્ષની ગેપ વાળા વિદ્યાર્થીઓ, કહું ને મારા કરતા મોટી ઉંમરના વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા. એટલે તમારે વિશ્વાસની વાત નથી કરવી. પેપર સેટ ખરીદી અને ભૂગોળની તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, ચાલો આગળ વધુ. હવે આપણે ગદ્ય 8ના 5 ગુણના પ્રશ્નો, ગદ્ય 8ના 2 ગુણના પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા અને ગદ્ય 8ના 5 ગુણના પ્રશ્નો છે. चलो 1 में गांधी जी ने सिकदम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी? उसका क्या उत्तर प्राप्त हुआ? શું કીધું છે ફરી સમજાવું છું. ગાંધીજી ने सिकदम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी? उसका क्या उत्तर प्राप्त हुआ था? प्रश्न જોઈ લેજો, તૈયાર કરી લેજો. અને ભાઈ જો 5 ગુણમાં છે હો, 5 ગુણમાં છે મારા વાલા, તૈયાર કરજો. ચલો પછી આ પ્રશ્ન માર્ચ 22 માં પૂછાઈ ગયો છે, જોઈ લેજો. चलो પછી બીજો પ્રશ્ન છે, गोरे मुखिया ने गांधी जी की पिटाई क्यों की? गोरे मुखिया ने गांधी जी की पिटाई क्यों की? 5 गुण में प्रश्न पूछाय, ध्यान में राखजो. चलो गद्य આપણું 10 છે. ગદ્ય 10 માંથી પહેલા આપણે 2 ગુણના પ્રશ્નો જોઈ લઈશું. ગદ્ય 10 માંથી 2 ગુણના પ્રશ્નો આપણે જોઈ લઈશું. ચલો શરૂઆત કરું છું. ચલો વજીર અલી की स्कीम क्या थी? પ્રશ્ન પૂછાઈ ગયો છે જુલાઈમાં, તો તૈયાર કરવાનો છે. વજીર અલી की स्कीम क्या थी? प्रश्न नंबर 2 છે, कर्नल हक्का बक्का क्यों हो गया? कर्नल हक्का बक्का क्यों हो गया? આપણા જેટલા પણ પાઠ છે એમાંથી ભાઈ અમુક આપણે પછી 2 4 પ્રશ્નોની તૈયારી તો કરવી જ પડે. ઓકે, હાલો આગળ વધું છું ફટાફટ. ચલો वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिनहुड की याद क्यों आती थी? અને આ પ્રશ્ન 24 માં પૂછાઈ ગયો. રિપીટ પ્રશ્નો પૂછાય છે, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. તૈયાર કરી લેજો હો. જેટલા પ્રશ્નો આપે છે મોસ્ટ ટાઈમ છે એ જ પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે. ચલો આગળ જાઉં છું. ગદ્ય 10 માં આપણે 5 ગુણના પ્રશ્નો હવે જોઈ લઈશું. ગદ્ય 10 માં 5 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, वजीर अली एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए. वजीर अली एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए. 25 પ્રશ્ન પૂછાઈ ગયો છે, ફરી રિપીટ ના થાય પણ માઇન્ડમાં રાખજો. ચાલો પછી બીજો પ્રશ્ન છે, सवा ने कर्नल से कारतूस कैसे हासिल किए? सवा ने कर्नल से कारतूस कैसे हासिल किए? આ પણ 5 ગુણમાં પૂછાય એવો છે, તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ વધું છું. પછી આગળ વધી. આપણું ગદ્ય નંબર 12 છે. ગદ્ય 12 માંથી 2 ગુણના કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે? ચલો ફટાફટ જોઈ લઈએ છીએ. તો પહેલા જ નંબરનો પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન પૂછે છે કે रेडियम से कितने प्रकार की किरणें निकलती है और कौन सी? મસ્ત પ્રશ્ન છે મારા ગળાના હમસે. પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. ગઈ સાલ પણ આમાંથી પ્રશ્ન એક પૂછાઈ ગયો છે અને ફરી આ સાલ આમાંથી પ્રશ્ન પૂછાય તો તૈયાર કરી લેજો પ્રશ્નને. ચલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર 2 છે, अनंत शून्य में रेडियम की स्थिति क्या थी? 25 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. મારે તમને કેવું ન પડે મારા વાલાઓ, પ્રશ્ન તૈયાર કરી લેજો કે अनंत शून्य में रेडियम की स्थिति क्या थी. ચલો પછી આગળ વધું છું. रेडियम की उपयोगिता लिखिए. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચોથો પ્રશ્ન છે, रेडियम को शून्य से क्या होता है? આ પણ પ્રશ્ન ધ્યાનમાં, નાના પ્રશ્નો છે, 2 ગુણના છે, નાના પ્રશ્નો છે એટલે પ્લીઝ કહું છું તૈયાર કરજો. ચલો પારસ પથ્થર કા કાર્ય क्या है? હા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મારા ગળાના હમસે હો. પ્રશ્ન તૈયાર કરજો. જો 22 અને 24 માં પૂછાઈ ગયો તો 26 માં 100% પૂછાય. જરૂરી નથી કે 22 24 માં પૂછાણો તો 26 માં ન પૂછાય મારા વાલાઓ. તૈયાર કરી લેજો પ્રશ્નને. ચાલો પછી ગદ્ય 12 ના 5 ગુણના કયા પ્રશ્નો આઈએમપી છે તે એક જ પ્રશ્ન આપું છું. 5 ગુણનો તૈયાર કરજો. रेडियम की उत्पत्ति और उपयोगिता के बारे में अपने विचार लिखिए. આ પૂછાઈ ગયેલો છે પણ તો પણ કહું છું તૈયાર કરજો, કારણ કે 2 પ્રશ્નો પૂછાય છે ને 2 માંથી 1 લખવાનું છે ને 5 ગુણના પ્રશ્નો છે.
હવે તમને જો કહાની અમથી આવડતી હોય તો પણ તમે એનો સારાંશ લખી શકો છો, પણ ભણ્યા ના હોય એમને તકલીફ પડે, ભણેલા હોય એમને તો આવડે જ જો કે, એટલે થોડું મોટું મોટું વાંચીએ લેજો કહાનીઓને. ચલો ગદ્ય 14 છે, એમાં 2 ગુણના પ્રશ્નો તમને આપું છું ફટાફટ. चलो, इस देश में कौन कौन रहस्य होते आए हैं? इस देश એટલે કે ભારત में कौन कौन रहस्य होते आए हैं? માટે 25માં પ્રશ્ન પૂછાઈ ગયો. चलो પછી, सुभाष बाबू के लिए रहस्य क्या था? सुभाष बाबू के लिए रहस्य क्या था? चलो પછી नेक्स्ट 3 માં, सुभाष बाबू ने अपनी दृढ़ता को किस चादर से नहीं ढंका? सुभाष बाबू ने अपनी दृढ़ता को किस चादर से नहीं ढंका? आवो प्रश्न नवो कदाच मूकी दे. चलो 4 में, सुभाष बाबू युद्ध को कौन सी संधि समझते थे? तो सुभाष बाबू युद्ध को कौन सी संधि समझते थे? तैयार करी लेजो प्रश्न ने. चलो आ जो હવે આ જે પ્રશ્ન છે ને આયા જોવો તમે. આ સુભાષ બાબુ યુદ્ધ को कौन सी संधि समझते છે? तो 22 અને 24 હા સમજતે થી હો. હા તો 22 અને 24 માં પૂછાઈ ગયો, તો 26 માં પૂછાય 100%. તૈયાર કરી લેજો. આ પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી ગદ્ય 14 ઉપર આગળ વધીએ છીએ. ગદ્ય 14 ની અંદર 5 ગુણના પ્રશ્નો. ગદ્ય 14 માં 5 ગુણના પ્રશ્નો આપું છું, 2 ગુણના પ્રશ્નો આમાંથી નથી લીધા. तो सुभाष बाबू ने घाव रेडियो से भारतवासियों के लिए क्या संदेश दिया है? 5 गुणनो प्रश्न છે મારા વાલા, તૈયાર કરી લેજો. હાલો આગળ વધું છું. ગદ્ય આપણું 16 છે, એમાં 2 ગુણના પ્રશ્નો ગદ્ય 16 માં. તો પ્રશ્ન નંબર 1 છે, લેખક अपना जन्मदिन क्यों छिपाता है? मोस्ट आईएमपी क्वेश्चन, વારંવાર રિપીટ થાય છે આ પ્રશ્ન. જો માર્ચ 25 માં પૂછાઈ ગયેલો છે. ચાલો પછી, लेखक किसे बधाई देने को कहता है? 22-24. તમે જોવો છો 22 ના પ્રશ્નો બેઠે બેઠા 24 માં પૂછ્યા. તમને એવું દેખાય છે? આમ એનાલિસિસ કરો તમને ખબર પડે છે. હું જેટલા પ્રશ્નો હાલ આઈએમપી આપે એમાં 22 ના બેઠા 24 માં પૂછ્યા, તો 24 ના 26 માં ન પૂછાય? પૂછાય કે નહીં? તો કે હા બેન પૂછાય. તો તૈયાર કરી લો. હું એટલા માટે તો આઈએમપી આપું છું, તૈયાર કરી લેજો ખાસ. 24 વાળા 22 વાળા ખાસ. ચાલો પછી ગદ્ય 16 ના 5 ગુણના પ્રશ્નો. ગદ્ય 16 ના 5 ગુણના પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે. चलो જોઈ લઈએ 5 गुणना કયા પ્રશ્નો છે. तो लेखक के जन्मदिन की योजना अधूरी क्यों रह गई? हाँ ई वाला पूछा था. અને जन्मदिन के बारे में हरिशंकर परसाई के विचार स्पष्ट कीजिए. આ બે પ્રશ્નો 5 ગુણમાં પૂછાઈ શકે. તો જરા કહાની ખબર હોય તો લખી શકો છો. એકવાર કહાની વાંચી લેજો. चलो गद्य આપણું 18 છે. 18 માં 2 ગુણના પ્રશ્નો. એમાં પહેલા નંબરનો પ્રશ્ન, लेखकों को रात दिन नींद क्यों आती नहीं आती? लेखकों को रात दिन नींद क्यों नहीं आती? 22 માં પૂછાઈ ગયો. જો 22 ના પ્રશ્નો 24 માં પૂછાય તો 22 નો પ્રશ્ન 26 માં ન પૂછાય. 1000% પૂછાય. તૈયાર કરી લેજો, મારે તમને કેવું ન પડે હો. હા ચાલો આગળ વધું છું. ગદ્ય 18 છે. તો ગદ્ય 18 માંથી 5 ગુણના પ્રશ્નો. જે ગદ્યમાં 2 ગુણના પ્રશ્નો નથી પૂછાતા નથી લીધેલા. ઓકે, એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. 5 ગુણના પ્રશ્નો પૂછાય લઈ લીધા છે. તો 5 गुणना प्रश्नों, मेरे राम का मुकुट भीग रहा है ऐसा लेखक क्यों कहते हैं? मेरे राम का मुकुट भीग रहा है ऐसा लेखक क्यों कहते हैं? तैयार કરી લેજો જરા પ્રશ્નને. ચાલો પછી ગદ્ય આપણું 20 છે. ગદ્ય 20 ના 2 ગુણના પ્રશ્નો જોઈ લઈએ જરા. चलो 1 માં, किन कारणों से मनोहर पुरी लोगों को प्रिय थी? किन कारणों से मनोहर पुरी लोगों को प्रिय थी? પછી પ્રશ્ન 2 છે, चिलम की आग का प्रकाश कैसा स्पष्ट होता था? चिलम की आग का प्रकाश कैसा स्पष्ट होता था? तैयार करजो. ચાલો પછી આગળ જાઉં છું. सुवर्णपुर का रास्ता मनोहरपुरी की ओर कैसे मुड़ता था? सुवर्णपुर का रास्ता मनोहरपुर की ओर कैसे मुड़ता था? मार्च 24 માં પૂછાઈ ગયો. 24 નો છે એટલે 26 માં પૂછાય એવી સંભાવના સાથે તૈયાર કરજો પ્રશ્નને. ચાલો પછી ગદ્ય 20 છે. ગદ્ય 20 ના 5 ગુણના પ્રશ્નો. આપણે ઉપર 2 ગુણ જોઈ ગયા. ગદ્ય 20 ના 5 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, विद्या चतुर ने मनोहरपुरी का जीर्णोद्धार क्यों किया था? हाँ ये प्रश्न 5 गुण में पूछा जाता है तो तुम तैयार कर लेने का. रेडी. चल
અહીંયા તમને 5 ગુણના અને 2 ગુણના પ્રશ્નો ગદ્યના આપી દીધા છે. ગદ્યના આપી દીધા છે અને હવે આપણે પદ્યના પ્રશ્નો પણ જોઈ લેવા છે. ચાલો પછી આગળ જવું છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો આપણે વિભાગ એ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગદ્યના જોઈ ગયા છે 2 ગુણ અને 5 ગુણના. હવે આપણે હિન્દી વિષયની અંદર જ વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેનો ગુણભાર છે કુલ 11 ગુણનો. તો વિભાગ બી તમારો જે છે ઈ પદ્ય વિભાગ છે. કયો વિભાગ છે? પદ્ય વિભાગ છે. તો હવે આ પદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 ગુણના અને 5 ગુણના તમને આપું છું. હવે તમારા પેપરમાં કયા નંબરનો પ્રશ્ન હશે તો તમને જણાવી દઉં કે પેપરની અંદર પ્રશ્ન નંબર 35, 36, 37, 38 અને 39 તમને 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. 5 પ્રશ્નો આપેલા હશે અને 5માંથી તમારે 3 લખવાના છે. એટલે 6 ગુણના તમારા આ પ્રશ્નો થઈ જાય છે. એટલે 6 ગુણ આ થશે અને 39 પછી 40માં નંબરનો પ્રશ્ન હશે એમાં તમને 2 પ્રશ્નો આપેલા હશે અથવા 2 માંથી તમારે 1 પ્રશ્ન લખવાનો છે અને 1 પ્રશ્નના તમને 5 ગુણ મળે છે. એટલે 6 ને 5 11 ગુણનો તમારો વિભાગ બી માં આ પ્રશ્નો જે છે 2 ગુણના અને 5 ગુણના પૂછાય છે. રેડી? ચલો તો હું તમને આઈએમપી ક્વેશ્ચન આપી દઉં છું જરા. ચલો પદ્ય આપણું 1 છે 2 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે મીરા ક્યો દુખી હે. જે પ્રશ્નો આપું છું તૈયાર કરતા રહેજો હો. હા, કાલના પેપરમાં તમને બેઠા પ્રશ્નો જોવા મળશે. મીરા ક્યો દુખી હે. બીજા નંબરમાં कृष्ण कैसे होली खेल रहे हैं. कृष्ण कैसे होली खेल रहे हैं. મોસ્ટ આઈએમપી જો 22 અને 24માં મેં તમને કીધું ભાઈ કે 22 ના પ્રશ્નો 24 માં પૂછ્યા તો 24 ના હવે 26 માં ન પૂછાય તો કે 100% પૂછાય. એટલે ક્યારે એવું નહીં વિચારવાનું પૂછાઈ ગયેલું છે ના પૂછાય તો પૂછાય. તૈયાર કરજો. ચલો હવે પદ્ય 1 માંથી 5 ગુણનો કયો પ્રશ્ન તૈયાર કરવાનો છે તો પહેલો જ પ્રશ્ન વ્રજ में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए ने मोस्ट आईएमपी क्वेश्चन છે 23 માં પૂછ્યો છે અને ફરી પાછો 25 માં પૂછ્યો છે. ઓકે, એટલે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એકવાર નજરમાં રાખજો. ચલો પદ્ય 3 ઉપર આગળ વધું. પદ્ય 3 માં 2 ગુણના પ્રશ્નો કયા મોસ્ટ આઈએમપી છે તો પદ્ય 2 ના 2 ગુણના પ્રશ્નો गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती. गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती. मुझे क्या पता, आप देख लेना ना. चलो 2 માં गोपिया कृष्ण का कौन सा स्वांग रचाती है. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને 2026 માં આ પ્રશ્ન 1000% હશે એવું મને લાગી રહ્યું છે કે गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है. 22 માં પૂછાઈ ગયું છે તો 26 માં 1000% પૂછાય. મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. चलो પછી અથવાની વાત કરીએ. અથવા કરીને પ્રશ્ન છે કે કૃષ્ણ કે स्वांग में गोपियों का वर्णन कीजिए. જો ઉપર આ જે પ્રશ્ન છે ને કે गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है આ પણ પૂછાઈ શકે અને અથવા કરીને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો બંનેનો જવાબ સેમ ટુ સેમ આવશે. ઓકે, ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 3 માં गोपिया ब्रज से क्यों भाग जाना चाहती है. તો 24 માં પૂછાઈ ગયું અને ફરી 25 માં પૂછાઈ ગયું. તો જરૂરી નથી 24 માં પૂછાય 25 માં ન પૂછાય. 25 ના 26 માં પૂછાય હો. એટલે ધ્યાન રાખજો 25 ના પ્રશ્નો તૈયાર કરવા પડે. ચલો પછી પદ્ય 3 છે એમાં 2 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે कृष्ण के स्वांग में गोपियों का वर्णन कीजिए. ફરી પાછો પ્રશ્ન આવ્યો છે कृष्ण के स्वांग में गोपियों का वर्णन कीजिए. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. માર્ચ 22, 23 અને હવે 26 માં 100% પૂછાય. તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ચલો આગળ વધવું છે. ચલો પદ્ય આપણું 5 છે. પદ્ય 5 માં 2 ગુણના પ્રશ્નો જે આઈએમપી છે. પહેલો પ્રશ્ન છે ભારત સંજ્ઞા कैसे पड़ी. ભારત સંજ્ઞા कैसे पड़ी. અને બીજા નંબરનો પ્રશ્ન છે शिशु सिंह को गोद में लेकर बालक ने क्या कहा. हाँ, शिशु सिंह को गोद में लेकर बालक ने क्या कहा. मोस्ट आईएमपी છે, તૈયાર કરી લેજો. ચલો પછી આયા તમે જુઓ 3 માં बालक ने क्रोधित सिंह से क्या कहा. જો 22, 24, 25 કઈ કેવું કેવી લાઈન કરી છે 22, 24, 25. તમે તૈયાર કરજો 26 માટે. ભલે ના પૂછાય પણ તૈયાર કરી લેજો. પૂછાઈ જાય તો માર્ક જાવો ન જોઈએ. बालक ने क्रोधित सिंह से क्या कहा. ओके, चलो 2 ગુણના છે ને. હા, આમાંથી 5 ગુણના નથી. ચલો પછી પદ્ય 5 માં આગળ વધું છું. પદ્ય 5 માં આગળ વધું છું. 5 ગુણના પ્રશ્નો છે. પદ્ય 5 માંથી 2 ગુણના નથી પૂછાતા અને તોય તમારે તૈયાર કરવા હોય તો તમે તૈયાર કરી શકો છો. ચલો 1 માં
बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में लिखिए। અને જૂન 25 માં પૂછાઈ ગયું તો ફરી 26 માં પૂછાય। પછી બીજા નંબરમાં આ 5 ગુણના 3 પ્રશ્નો છે હો, 3 ને 3 જોઈ લેવાના છે। ભારત શીર રત્ન ભરત कविता का भावार्थ लिखिए। તો આ કહાની તમને આવડતી હોય તો એના આધારે તમે લખી શકો છો। માર્ચ 23 માં પૂછાઈ ગયો, 26 માં પૂછાય 100%। चलो 3 માં बालक भरत का लालन पालन कैसे हुआ। बालक भरत का लालन पालन कैसे हुआ है। 5 गुणનો પ્રશ્ન છે, જોજો। चलो આગળ વધુ છું। પદ્ય આપણું 7 છે, 2 ગુણના પ્રશ્નો છે। પ્રશ્ન નંબર 1 છે, हंस किससे उबकर शीतलता प्राप्त करने हिमालय पर आते हैं। हंस किससे उबकर शीतलता प्राप्त करने हिमालय आते हैं। प्रश्न नंबर 2 है, बालक को धीरते देखा कविता के प्रथम चरण में कौन सा दृश्य है। बालक को धीरते देखा कविता के प्रथम चरण में कौन सा दृश्य है। चलो આપણું પદ્ય 7 એના 2 ગુણના પ્રશ્નો। હવે પદ્ય 7 ના 5 ગુણના પ્રશ્નો એક જ પ્રશ્ન તૈયાર કરવાનો છે। 22 માં પૂછાઈ ગયો, ફરી 24 માં। મેં કીધું ને તમને કે ભાઈ 22 22 નું આખું પેપરમાંથી મતલબ મોસ્ટ ઓફ પ્રશ્નો 24 માં પૂછ્યા છે। તો હવે 24 નું 26 માં પૂછાય, 25 ના ઘણા પ્રશ્નો 26 માં હશે। એટલે જૂના પેપરોનું ખાસ સોલ્યુશન કરી લેજો। જૂના પેપરમાંથી તમારું પેપર નીકળવાનું છે હિન્દીનું, તમને કહી દઉં ખાસ। એટલે એવું નથી કહેતી કે બધા બેઠે બેઠા પ્રશ્નો, પણ ઘણા ખરા પ્રશ્નો તમને જોવા મળશે। અને મેં 2 વિડીયો અપલોડ કરી રહ્યા છે, એટલા જોઈ લેજો। ને કાલે સવારે પેપર દેવા જાવ એટલે એક વિડીયો સવારમાં અપલોડ કરીશ, ખાસ જોઈને જજો ખાસ। चलो શું છે પ્રશ્ન, 5 ગુણના પ્રશ્નો। बादल को धीरते देखा कविता में कवि की सौंदर्य की नैसर्गिकता का वर्णन कीजिए। बादल को धीरते देखा है कविता में कवि की सौंदर्य की नैसर्गिकता का वर्णन कीजिए। 22 ने 24 में पूछाई गयो कि એવું ન પડે, એકવાર તૈયાર કરી લેજો, મારા ગળાના હમશે હો। चलो આગળ વધુ છું। પદ્ય આપણું 9 છે, પદ્ય 9 ની અંદર 2 ગુણના પ્રશ્નો છે, તો જરા જોઈ લઈએ। ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે, कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हैं। कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हैं। મારા વાલા 22 24 25 જો કેવી લાઈન કરી છે। તો હવે હું અહીંયા 26 લખું તો ન ચાલે? ચાલે તો તૈયાર કરજો, મારા ગળાના હમશે। ભલે ના પૂછાતો પણ તૈયાર કરજો બોસ। જો પૂછાઈ ગયો ને તો મોજ ને મોજ। હા તૈયાર કરજો મારા ગળાના હમ, તમારા પ્રિય પર્સનની કસમ તૈયાર કરજો। चलो પછી 2 માં કીધું છે, चीड़ वन में आदियों की बात करने से क्या होगा। चीड़ वन में आदियों की बात करने से क्या होगा। આ પણ પ્રશ્ન છે, જોઈ લેજો। અમુક નવાઈ પ્રશ્નો મૂકે છે ને એટલે ખાસ। चलो પછી પદ્ય 11 છે, એમાં 2 ગુણના પ્રશ્નો જોઈ લઈએ। ચલો ફટાફટ। चलो 1 માં કીધું છે, मधु का प्याला रूपक के कवि क्या कहना चाहते हैं। जून में पूछाई गयो। અને બીજો પ્રશ્ન છે, सितारे के रूपक से कवि क्या समझना चाहते हैं। મારા વાલા જો 22 23 25 લો જો આ કેવી લાઈન છે, જોજો। આવા પ્રશ્નો પૂછાય પછી મારે તમને ગળાના હમ આપવા પડે કે નહીં, તમારા પ્રિય પર્સનની કસમ મારે આપવી કે નહીં। તો હા મારી કસમ છે, આટલો પ્રશ્ન તૈયાર કરી લેજો ખાસ, એટલે ખાસ ભલે ના પૂછાતો પણ તમે તૈયાર કરી લેજો। ઓકે ચલો આગળ વધુ છું। પદ્ય 11 ના 5 ગુણના પ્રશ્નો। पद्य 11 ना 5 गुणना प्रश्नों। चलो 1 में कवि कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहते हैं। कवि कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहते हैं। आ 5 गुणनो छे, एक ज प्रश्न छे अने कहानी आवडे तो आवडे એટલે થોડું એનો સારાંશ જોઈ લેજો। चलो પછી આગળ વધીએ। પદ્ય આપણું 13 છે, પદ્ય 13 ના 2 ગુણના પ્રશ્નો। શું પ્રશ્ન પૂછ્યો છે જરા તમને બતાવી દઉં। कीधु छे के युधिष्ठिर के मतानुसार अमानवीय कृत्यों का ऐतिहासिक निष्कर्ष क्या निकलेगा। 24 में पूछाई गयो, 26 में 100% पूछाय। केम 22 ना प्रश्नो 24 में नहोता, तो हवे 24 ना 26 में न होय, 1000% होय। तैयार करजो आ प्रश्न ने, पछी कहेता नहीं के कीधु नहोतुं। हालो आगळ वधू छुं फटाफट। 2 में महाप्रस्थान खंड काव्य का विषय क्या है। जुलाई में पूछी गयो छे, ध्यान में राखवा जेवो छे प्रश्न। चलो 3 में सत्य की प्राप्ति के बारे में युधिष्ठिर के विचार बताइए। मार्च 25 में पूछाई गयो। હવે જરૂરી નથી 25 માં પૂછે તો 26 માં ફરી ન પૂછાય,
એકાદો પ્રશ્ન તો રિપીટ થાય જ 25 માંથી. આ તો કહું છું, તૈયાર કરજો. ચલો હવે આપણું પદ્ય 13 છે, એના 5 ગુણના પ્રશ્નો, એક જ પ્રશ્ન તૈયાર કરવાનો છે. 5 ગુણમાં તમારે 2 જ પ્રશ્નો પૂછાય છે. તો દરેક પદ્યના તમને જો સારાંશ ખબર હોય તો કોઈ પણ પ્રશ્ન તમે લખી શકો. चलो, महाप्रस्थान काव्य का भावार्थ लिखिए. महाप्रस्थान काव्य का भावार्थ लिखिए. मोस्ट आईएमपी છે, તૈયાર કરી લેજો. ચલો પછી આગળ વધું છું. પદ્ય આપણું 15 છે, 2 ગુણના પ્રશ્નો છે. જો આપણા વિષય એવા છે ગુજરાતી ને હિન્દી ભાષાઓ છે, એમાં વધારે આપેલી હોય છે કહાનીઓ, અને પછી કહાનીઓમાંથી પ્રશ્નો પૂછાય. કેટલા પાઠ હોય છે? તો દરેક પાઠમાંથી વધારે પણ ભાઈ 2-2 પ્રશ્ન ને 1-1 પ્રશ્ન તો આપણે કરવા ના કરવા પછી. चलो, बिना नाम और पते की चिट्ठियों के बारे में कवि क्या कहते हैं? जुलाई में पूछाई गयो छे प्रश्न. बिना नाम और पते की चिट्ठियों के बारे में कवि क्या कहते हैं? चलो પછી 2 માં बेरंग बेनाम चिट्ठी किसे कहते हैं? ई वाला मोस्ट एमपी છે. આ મારો ફેવરેટ પ્રશ્ન છે. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. बेरंग बेनाम चिट्ठी किसे कहते हैं? પૂરું. चलो 15 पद्य આપણું 15, એના 5 ગુણના કયા પ્રશ્નો તૈયાર કરવાના છે? તો કવિ बेरंग चिट्ठी को परकटा पंछी क्यों कहते हैं? અને જો ભાઈ આ પ્રશ્ન છે ને, આ बेरंग बेनाम चिट्ठी को परकटा पंछी कहते हैं, આ એમસીક્યુ માં ખૂબ એટલે ખૂબ પૂછાય છે. એમસીક્યુ અને હેતુલક્ષી માં ખૂબ પૂછાય છે, એટલે કહું છું તૈયાર કરી લેજો હો. હા, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી 2 માં बेरंग चिट्ठी में लिखे दुख दर्द का वर्णन कीजिए. આ 2 પ્રશ્નો તમારે 5 ગુણ માટે એકવાર જોઈને તૈયાર કરી લેવાના છે. ઓકે, ચલો પછી આગળ વધું છું. હા, હજુ એક પ્રશ્ન છે. बेरंग बेनाम चिट्ठी का काव्य का भावार्थ समझाइए. જો 22-24 માં પૂછાઈ ગયો. જો મોસ્ટ ઓફ 22 ના પ્રશ્નો 24 માં છે, એટલા માટે કહું છું પેપર સોલ્યુશન ના 2 વિડીયો છે, એકવાર જોઈ લેજો, નહીં તો બસ મોજ નહીં પડે. ખાલી 2 વિડીયો પેપર સોલ્યુશન અને કાલે સવારે 1 વિડીયો અપલોડ કરીશ પેપર સોલ્યુશન. આટલા 3 વિડીયો જોઈ લેજો. મોસ્ટ ઓફ હિન્દીનું પેપર તમને મોજ પડી જશે આમાંથી. ઓકે, ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 17. પદ્ય આપણું 17, 2 ગુણના પ્રશ્નો. પદ્ય આપણું 17, એમાં 2 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, कवि को अपनी दीदी घर की नींव की ईंट के सामने क्यों लगती है? कवि को अपनी दीदी घर की नींव की ईंट के समान क्यों लगती है? અને બીજામાં ढिबरी की तरह दीदी क्या कार्य करती है? ढिबरी की तरह दीदी क्या कार्य करती है? આ 2 ગુણના પ્રશ્નો છે, જોઈ લેજો. ચલો આગળ વધું. ચલો પદ્ય 17 છે, 5 ગુણના પ્રશ્નો. આમાંથી 2 ગુણના પ્રશ્નો નથી કરવાના. पद्य 17, એમાં 5 ગુણના પ્રશ્નો છે, જોઈ લો જરા. ચલો फटाफट. नींव की ईंट हो तुम दीदी, कविता का केंद्रीय भाव समझकर लिखिए. हाँ, 5 गुणનો પ્રશ્ન. બીજો કયો પ્રશ્ન છે? दीदी को दिए गए एक एक रूपक की काव्य विशेषता, रूपक की क्या विशेषता है? આ પ્રશ્નો જરા કહાની થોડી વાંચી લેજો તો પૂછાય તો લખી શકો. 5 માર્કના પ્રશ્નોમાં એવું જ હોય ભાઈ. તમારે 2 ગુણના પ્રશ્નો હોય ને, એમાં ખાસ તમારે પૂરેપૂરું સત્ય લખવું પડે. 5 ગુણના પ્રશ્નોમાં તમે એના ઓરિએન્ટેડ લખો, કહાનીના અનુરૂપ લખો તો ચાલે. ચલો પદ્ય 19 ની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નો. એમાં પ્રશ્ન નંબર 1 છે, दिन छिपने पर कवि किसका इंतजार करता है और क्यों करता है? दिन छिपने पर कवि किसका इंतजार करता है और क्यों करता है? ओके, જોઈ લેજો પ્રશ્ન જરા. चलो પછી બીજો પ્રશ્ન છે, कवि के जीवन में नएपन का एहसास क्यों नहीं है? कवि के जीवन में नएपन का एहसास क्यों नहीं है? हाँ, જોઈ લેજો પ્રશ્નને. ચાલો પછી પદ્ય 19 ના 2 ગુણના પ્રશ્નો. प्रश्न 1 છે, कवि की दिनचर्या क्या है? कवि की दिनचर्या क्या है? चर्चा नहीं चर्या है. અને 23 માં પૂછાઈ ગયો તો 26 માં પૂછાય 100%. कवि की दिनचर्या क्या है? 26 માં પૂછાય. પ્લીઝ કહું છું તૈયાર કરી લેજો. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ફટાફટ તમારા માટે મોસ્ટ આઈપી જેટલા ક્વેશ્ચન હતા એટલા લઈ અને તમારી સમક્ષ રજૂ કર્યા છે. હવે તમારે શું કરવાનું છે? 5 ગુણના પ્રશ્નો મોટા મોટા વાંચી લેવાના છે. 2 ગુણના જેટલા પ્રશ્નો છે એને તમારે કડકડાકડ યાદ રાખવાના છે 6 ગુણ માટે. એટલે ટોટલ 11 ગુણની તૈયારી તમારી આમાંથી થઈ જશે.
વિભાગ એ માં 11 ગુણ અને વિભાગ બી માં 11 ગુણ, એટલે ટોટલ 11 દુના 22 ગુણનું આઈએમપી ક્વેશ્ચન તમને આ વિડીયોમાં મેં આપી દીધું છે. હવે આજે રાત્રે આપણે લાઈવમાં વિભાગ એ અને વિભાગ બી ના જે બીજા એમસીક્યુ છે, એમસીક્યુ હેતુલક્ષી અને જોડકા, આ આપણે રાત્રે લાઈવમાં સોલ્વ કરવાના છીએ. હવે લાઈવ કેટલા વાગે હશે એ બધાની જાણકારી માટે તમારે ટેલિગ્રામ વોટ્સએપ ચેનલમાં જોઈન થવાનું છે, જેની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે જોઈન થઈ જજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.